બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 171 કરોડના વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી, જેમાં રૂપિયા 88 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે, જેને લઈ મેયર મીરા પટેલ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 171 કરોડ રૂપિયાના 13 મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ, જેમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ અને 28 કરોડ રૂપિયાના ખર્ચે પંચેશ્વર સર્કલથી કુબા રોડનું નવીનીકરણ કરાશે, તેમજ 30 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દિરા બ્રિજ અને તપોવન સર્કલથી કુબા સર્કલને જોડતા રોડની બંને બાજુએ રોડ ડેવલપમેન્ટ, જેમાં લેન્ડસ્કેપિંગ અને રોડ ફર્નિચર કરાશે। 24 કરોડ રૂપિયાના ખર્ચે વાવોલ ખાતે 5 આંબા તળાવ વિસ્તારનો વિકાસ કરાશે અને 4 કરોડ રૂપિયાના ખર્ચે સેક્ટર 4 ખાતે તળાવનું નવીનીકરણ થશે। શહેરની સાંસ્કૃતિક ધરોહરને સાચવવા 5 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દ્રોડા ખાતે આવેલ પુરાતત્વીય કિલ્લાનું પુનઃસ્થાપન કરાશે। આમ આગામી સમયમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરાશે। નમસ્કાર। ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી ગાંધીનગરના વિકાસ માટે રૂપિયા 171 કરોડના 13 મહત્વના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર શ્રી તરફથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 88 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। તે બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આ કામો અંતર્ગત મુખ્ય માર્ગોનું નવીનીકરણ, તળાવોનો વિકાસ, વેસ્ટ ટુ વંડર પાર્ક, PHC સેન્ટર, આંગણવાડી તેમજ સુવિધાઓનો સુધાર તેમજ સ્પોર્ટ્સ સંકુલ જેવી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। આ કાર્યોથી ગાંધીનગર શહેર વધુ આધુનિક બનશે, જનજીવન સુવિધાભર બનશે। ફરીથી રાજ્ય સરકારનો હું હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર।